એક વખતની વાત છે, ધ્રાંગધ્રામાં 112 કિલોમીટરની ઝડપે જતી 25 હોર્સ પાવરની મોટર રોકવાનો પ્રયત્ન કરવાનો હતો. રામમૂર્તિ પેંતરો જમાવીને બરાબર ઊભા રહે એ પહેલાં તો મોટર હાંકનારે મોટર હાંકી દીધી અને મોટરનો આંચકો એવો તો લાગ્યો કે એમના પગની પીંડી ઉતરી ગઈ અને તેઓ તો તરત જ બેભાન થઈ ગયા. પણ ડાક્ટરને બોલાવ્યો, તેથી રામમૂર્તિ તરત જ સભાન અવસ્થામાં આવી ગયા. એમનો પગ બરાબર કર્યો, પણ પગમાં ખૂબ પીડા થતી હતી. તેમ છતાં પાટો બાંધી લંગડાતા લંગડાતા રામમૂર્તિ મેદાન પર આવી પહોંચ્યા. લોકો તો નિરાશ થઈને વિખરાઈ રહ્યા હતા. એવામાં રામમૂર્તિને મેદાન પર આવેલા જોઈ બધા તો આભા જ બની ગયા. બધાએ તેમને ખૂબ ના પાડી, પણ એમણે કહ્યું, ભલે અહીં જ મારું મોત થાય, પણ હું પાછો તો નહીં જ પડું. કારણ કે બાળકો, રામમૂર્તિ માણસના મનની મનસ્થિતિ જાણતા હતા કે જો મારો કોઈ ખેલ જોયા વગર જ આ લોકો જતા રહેશે તો એના મનને ખૂબ મોટો ધક્કો લાગશે. તેથી તરત જ તેઓ મેદાન પર આવી પહોંચ્યા. આમ અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધી 25 હોર્સ પાવરની 112 કિલોમીટરની ઝડપે જતી મોટરને એકવાર નહીં, 2 વાર નહીં, પરંતુ પૂરા 13 વાર રોકી. આટલા અડગ મનોબળથી. બાળકો, તમને પણ આવું બનવાનું મન થતું હશે, હે ને? હવે એક વખત એવું બન્યું કે ઈસવીસન 1907માં મુંબઈમાં દાંતથી ત્રાજવામાં મૂકેલા ઘોડાને ઉઠાવવાના પ્રયોગોમાં તેમણે 2 દાંત ગુમાવી દીધા. ત્રાજવામાં ઘોડાને ઊભો રાખવાનો, રામમૂર્તિ ઊંચા ઊભા રહે, આખું ત્રાજવું દાંતથી પકડી જમીનથી પૂરા 2 ફૂટ ઊંધર ખેંચવાનું. મુંબઈના પ્રયોગ વખતે એમનો માનીતો જે ઓસ્ટ્રેલિયન ઘોડો હતો એ બીમાર પડ્યો હતો. એની જગ્યાએ એક નવા ઘોડાને લાવવામાં આવ્યો હતો. વીજળીનો પ્રકાશ, બેન્ડના મોટા મોટા અવાજ અને તાળીઓના ગડગડાટથી ત્રાજવામાં ઊભેલો ઘોડો ભડકી ગયો. તેથી તેમણે સમતોલપણું ગુમાવી દીધું અને રામમૂર્તિના 2 દાંત પડી ગયા. રામમૂર્તિની અપ્રતિમ તાકાતને જોવા માટે ગરીબ કે અમીર, બાળક કે વૃદ્ધ, હિન્દુસ્તાની કે વિદેશી, સૌ કોઈ સેંકડોની સંખ્યામાં તરત જ ભેગા થઈ જતા. આટલી મોટી નામના હતી એમની. સૌએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી અને આ કદરના રૂપે પાટુકોદાના મહારાજાએ તેમને પ્રાચીન ક્ષત્રિય પદ્ધતિ પ્રમાણે રત્નજડી તેવું સરસ મજાનું સુવર્ણનું વીર કંકણ એનાયત કર્યું. એક રાજવીએ સોનાની મૂઠવાળી શિહોરી તલવાર અને મખમલનું મ્યાન આપ્યું હતું. આ સિવાય તો 500થી વધારે સોનાના ચાંદ, જરીના સેલા અને ખૂબ પ્રમાણમાં પોશાક પણ તેમને મળ્યા હતા. રામમૂર્તિ હિંદવાસીઓ માટે શરીર બળનો સૌથી ઊંચો જીવંત આદર્શ બની રહ્યા હતા. દેશી અને વિદેશી દરેક પ્રકારના વ્યાયામમાં તેઓ પારંગત હતા. પ્રાચીન અને અર્વાચીન પ્રણાલીની દ્રષ્ટિએ એમણે વ્યાયામના વિવિધ સાધનો ચકાસી જોયા હતા. એક પણ સાધન એવું બાકી ન હતું કે જે તેની નજરમાંથી ચૂક્યું હોય. એમને આપણા દેશની પુરાણી પદ્ધતિ જ શ્રેષ્ઠ લાગી. તેઓ તો એવું જ કહેતા કે આપણા વ્યાયામનું સુધરેલું સ્વરૂપ જ પશ્ચિમના વ્યાયામમાં જોવા મળે છે. યુરોપ કરતાં આપણા દેશની કળા કંઈ ઉતરતી નથી એટલું જ નહીં, પરંતુ વિશ્વના બધા જ દેશો કરતાં આપણી કળા બધી જ રીતે ચડિયાતી છે. કેટલીક બાબતમાં તો આપણી વ્યાયામશાળા અને વ્યાયામ પ્રણાલી મોખરે છે. રામમૂર્તિ મજબૂત શરીર કરતાં નિરોગી શરીરને વધુ મહત્ત્વ આપતા. એમની યોગના આસનોમાં તો અપાર શ્રદ્ધા હતી. દંડ, બેઠક, દોડવાની અને તરવાની કસરત તો સૌ કોઈને માટે જરૂરી ગણતા. સ્વાસ્થ્ય જાળવવા માટે તેમણે કેટલીક ખાસ કસરતોની હિમાયત કરી હતી કે દરેક વ્યક્તિએ દોડવાની, દંડ બેઠકની
અને યોગાસનો, આ બધું તો કરવું જ જોઈએ. આહારમાં તેઓ રોજના ભોજન ઉપરાંત ખૂબ ચાવવાનું કહેતા. તો બાળકો, તમને સમજાઈ ગઈ ને રામમૂર્તિની વાત? જ્યારે આપણે ભોજન કરતા હોય ને ત્યારે ખૂબ ચાવી ચાવીને જમવું જોઈએ, તો આપણા શરીરના બધા જ ભાગોમાં એની શક્તિ પહોંચી જતી હોય છે. તો આવા તાકાતવાન રામમૂર્તિનો પોતાનો ખોરાક બધા કરતાં વિશિષ્ટ જ હતો. સામાન્ય રીતે શાકાહારી હોય તેઓ કોઈ પણ શક્તિશાળી માનવી પોતાની તાકાત જમાવવા માટે દૂધનો ખૂબ ઉપયોગ કરતા હોય છે. પણ આપણા રામમૂર્તિની તો વાત જ અલગ હતી. તેને તો દૂધ સહેજ પણ પસંદ નહોતું. તેમના જીવનમાં દૂધ ભાગ્યે જ પીધેલું. દૂધ તરફ તેને જેટલી નફરત એટલો જ દહીં પ્રત્યે પ્રેમ. એમના આહારમાં બીજું કંઈ હોય કે ન હોય, પણ દહીં તો હોય જ હોય. બપોરે બદામની ઠંડાઈ, 3-4 શેર દહીં, શાક અને ભાત, અને સાથે સાથે અડધો શેર ઘી. બાળકો, તમને ખબર છે આપણા કાઠિયાવાડી ઘીની તાકાત? તેનાથી તો આપણે ખૂબ મજબૂત બની જતા હોઈએ છીએ. તો તમે બધા પણ ઘી, દહીં, દૂધ અને માખણ આ બધી જ વસ્તુ ખાજો હો ને. રાતે તો ભાખરી લેતા અથવા તો થોડાક ભાત પણ ખાતા, પણ એ સાથે દહીં તો જોઈએ જ. દિવસમાં લગભગ 2-3 શેર, 2-3 વખત બદામ, અને જુદી જુદી ભોજનમાં અલગ અલગ વસ્તુઓ પણ આરોગાઈ જતી. ક્યારેક તો 1-8 શેર માખણ પણ ખવાઈ જતું, સોના ચાંદીના વરખવાળું. બાળકો, રામમૂર્તિ બ્રાહ્મણ જાતિના ન હતા, તેથી રિવાજ મુજબ તેને માંસ ખાવાની છૂટ હતી. પણ પહેલવાન તરીકે એવી છૂટ તેમ ક્યારેય ન લઈ શકતા. જીવનભર રામમૂર્તિ માંસ, મચ્છી કે દારૂને અડીએ જ નહીં. માંસ ખાવાથી બળ વધે છે એવું કંઈ નથી તેવું તે દ્રઢપણે માનતા, અને તેથી જ તેણે ક્યારેય આવી અવિવેકી વસ્તુને હાથ જ ના લગાવ્યો. પીવાના પાણીનો છૂટથી ઉપયોગ કરવા પર અને એકાદશી જેવા ઉપવાસ કરવા પર તેમણે ખૂબ ભાર મૂક્યો. તેઓ કહેતા કે મિત આહાર, સરળ અને સાદું જીવન, પાકો લંગોટ, નિયમિત મહેનત અને અંતઃકરણની પવિત્રતા એ જ જીવનના ઉત્કર્ષની ચાવી છે. મન, વચન અને શરીરનું એક્ય સાધવાનો આદર્શ ખોળવા પરદેશ ભણી મીટ માંડવાની જરૂર જ નથી. આપણા જ દેશમાં એના જ્વલંત દ્રષ્ટાંતો ક્યાં ઓછા છે. તમે હનુમાન બનો, ભીષ્મ બનો, ભીમ બનો અથવા લક્ષ્મણ બનો. એ બાળકો, તમે બધા જે ટીવીમાં જોવો છો ને, બાલવીર, છોટા ભીમ, આ બધા લોકો તો પૈસા કમાવા માટે તમને ટીવીની સામે બેસાડી રાખે છે. પણ આપણા ખરા હીરો તો હનુમાન, ભીમ, ભીષ્મ અને લક્ષ્મણ જેવા હતા. તો તમે આજથી એવું નક્કી કરજો કે હું મારા દેશની સંસ્કૃતિને ટકાવવા માટે આવી વિદેશી લોકોએ ઊભી કરેલી પોતાના મનથી બનાવેલી કાલ્પનિક વાતોને ક્યારેય નહીં જોઉં. બરાબર ને? જો મારા વહાલા બાળકો મારી આટલી વાત માનો તો તમે મને બધા ખૂબ ગમશો. તો તમે બધા ખરેખર વીર રામમૂર્તિ બની જશો. બરાબર ને બાળકો? આટલું તમે જરૂરથી કરજો. તો ચાલો, આવજો.